આપણે કેબિનેટ મંત્રી શ્રી આપણા અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને આપણે એટલી એક વિનંતી કરીએ છીએ કે પોરબંદરની અંદર જે ગુંડાગીરી ચાલે છે, 2 નંબરના ધંધા ચાલે છે, ખાણ ખનીજથી લઈ અને દેશી દારૂનું એટલું મોટા ઓલું હાલે છે અને કોઈ ઉદ્યોગો આવતા નથી. તો એક રિક્વેસ્ટ એટલી કરું કે ભાઈ તમે ગુંડાગીરી ખાલી નાબૂદ કરાવી દો ને સારા કડક ઓફિસરને મૂકી દો ને. કાં કડક ઓફિસર આજે ઓફિસર સારા જ છે એને કડક સૂચના આપી દો તો પણ પોરબંદરની અંદર જે બાબભાઈ 95માં જે કર્યું હતું અને પોરબંદરની અંદર એક ગુંડો છે ને કે ગોઈતો ન જડતો. માણસ 5 ગુંડાને જમાડવા હતા ને માણસ ગુંડાને ગોતવા જવા પડે. ગુંડાને જમાડવા તો ગુંડાને ગોતવા ક્યાં, તો બીજા જિલ્લામાંથી લઈ આવતા હતા બ્રાહ્મણને ગુંડાને જમાડવા. એટલે એવા ગુંડા અછત થઈ ગઈ છે. એટલે સાહેબને કહું કે હું કોંગ્રેસ પાર્ટીમાં આવું ન આવું, ક્યાં જાઉં, આમ આદમીમાં જાઉં, મારી ચિંતા મૂકી દો અને આવા સારા લોકોને સારા કામ કરીને સારા પોરબંદરની અંદર પબ્લિકનું દિલ જીતો. અત્યારે પાછળવાળા દુઃખી છે, રેકડીવાળા દુઃખી છે, એને તમે પાસે જગ્યાએ મૂકી દો. તમે જે જગ્યાએ તમે સેલ્ફી પોઈન્ટ લઈ લઈને દુકાનો બંધ કરાવી, ગરીબ માણસોને રેકડીઓ બંધ કરાવી, એ પાછી સ્થાનિક મૂકી દો. અત્યારે રૂપાળી બાગે કોઈ ઓલા ફુવારાના અંતે મૂક્યા હળી ગયા તો ત્યાં ફૂડવાળા હતા એને બિચારા ત્યાં રાખી દો. એટલે આવી અલગ સમસ્યાથી પોરબંદર અત્યારે પીચાય છે. અને આપણા બાપભાઈએ કીધું કે હમણાં મોઢવાડામાં એક પ્રોગ્રામ હતો ત્યારે કહેતા કે અંદર ટાંટિયા ખેતરનું બંધ કરો. એટલે હું સાહેબને કહું કે તમે ને આ બાપભાઈ કહેતા તે તમને કહેતા કે તમે આ અંદર ટાંટિયા ખેતરનું તમે બંધ કરો, કારણ કે એનો ભાવાર્થી થતો હતો કે આ તમે આ ટાંટિયા ન ખેંચો ને અંદર ભેગા રહ્યો ને સમાજને જે નુકસાન થાય બધું બંધ થાય ને તો પછી હું તમને ખાલી બાહેંધરી આપું છું બહેનનો દીકરો તરીકે કે તમે પોરબંદરની અંદર ગુંડાગીરી આખું નાબૂદ કરી અને સારું કાર્ય કરો. અને પોરબંદરની અંદર જે જમીન ઉપાડવાના ધંધા છે કે 2 નંબરના ધંધા છે કે બાહુબલીઓ છે એ બધાને તમે ઉઠાવી બહાર ફેંકી દો, જેલની અંદર નાખી દો. તો હું તમને ખાતરી આપું કે હું એને બાપના બોલથી એને ચૂંટણી ન લડું. હું તમને ગેરંટી આપું, મારે કોઈ પક્ષમાં ન જાઉં. બાકી તમે એવી ટ્રાય હંમેશા કરતા રહ્યો કે નાથાભાઈ કોંગ્રેસ પાર્ટીમાં ન આવે એટલે તમારા સ્લીપર સેલ તમારા જૂના સંબંધનો ઉપયોગ કરીને જે મને પછાડવાની ટ્રાય કરો ને તો એ આ સ્પ્રિંગ છે, જેટલો તમે દબાવો ને તો ઉછળશે. આજ હું લોકોના દિલની અંદર બેઠો, લોકો અત્યારે જનનાયક તરીકે મારી છાપ છે કે કોઈ મારા આંગળે આવ્યું હોય કે કોઈ મને ફોન કરે તો હું કામ મારાથી પૂરતા પ્રયત્ન કરી દઉં એમ. એટલે તમે આવા પ્રયત્ન જે કરો છો કે હું કોંગ્રેસ પાર્ટીમાં ન આવું, તમે તમારા લાગવગથી તમે બાણછોડ પહેલાં કરતા હતા ને હજી તમે પૂરતા પ્રયત્ન કરાવો એ રહેવા દો અને લોકોના કામ કરો તો નાથાપુરા તમારે હારે રહેવાનો છે. અને નકર કોઈ સંજોગોની અંદર હું પોતે એકલો કાપી છે, લોકો પણ મને મત આપવાના છે અને 100% તમે ઘર બેસવાના ને હારી જાઓ. એના કરતાં બાબુલાલ ફેફરે બની જાઓ અને બાપભાઈ મુખેલિયા જે 95ની અંદર જે ગુંડાગીરી નાબૂદ કરી એક તમે પરચો બતાવો એમ. નકર તમારી જે છાપ છે ને માસ્તરની છે, માસ્તરની. એટલે માણસ કહે ને કે માસ્તર ન ભણાવે ન મારે. એટલે તમે જે એ નબળા ધારાસભ્યને નબળા કેબિનેટ મંત્રી દેખાવ હોય ને એક વાર પોરબંદરની અંદર છાપ સુધારવી હોય ને તો તમે બંધ કરો ને. અત્યારે તમે જે ધંધા ચાલુ કર્યા ભાજપની અંદર કાપવાના અને તમે પહેલાં કોંગ્રેસને પતાવી અંદર કાપીને મને સસ્પેન્ડ કરાવ્યો, હવે તમે ભાજપને ચાલુ કર્યું. એટલે મને છે ભાજપનો તમે સત્યાનાશ કરવાના છે. એટલે હું તમને ખાલી એટલી સલાહ આપું કે હું તમને 100% ખાતરી આપું કે તમે સારા કામ કરવા માંડો ને તો ખાતરી આપું પોરબંદરમાં હું તમારી સામે નહીં ઊભું. એ તો 100% કદાચ મને તમે કોંગ્રેસમાં ન આવવા દો કે બીજા કોઈ પક્ષમાં ન આવવા દો તો હું અપક્ષમાં લડવાનો હું અને 100% પબ્લિક તમને હરાવશે તમારા જ્યાં ધંધા જોઈને. એટલે બધા ભાઈનો રામ રામ સીતારામ. મારી જે સાચી વાત છે લોકોને મેં કીધી છે અને આનો બાપભાઈ જેવા થઈ જાય ને એક સુધરી જાય અર્જુનભાઈ લોકોના કામ કરવા માંડે તો હું એને 7% 100% આપી હું બહેનો દીકરા તરીકે ખાતરી આપું. બધા ભાઈને રામ રામ સીતારામ.